સૌથી પહેલા કેનેડાની વાત કરીએ તો કેનેડાએ પોતાના ઇમિગ્રેશનના નિયમો બદલી નાખ્યા. એ બાદ અમેરિકા પણ એ જ રસ્તે ગયું. અમેરિકાએ પણ પોતાના ગ્રીન કાર્ડના નિયમો છે તેને બદલી નાખ્યા અને હવે યુકે પણ ક્યાંક એ જ રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે યુકેના વડાપ્રધાન છે તેમને આ ઇમિગ્રેશનની સિસ્ટમમાં અનેક એવા નવા નિયમો છે તેને ઉમેર્યા છે ને જે જૂના નિયમો હતા એમાં પણ ઘણો બધો બદલાવ કર્યો છે. એવું પણ ક્યાંક કહેવાય રહ્યું છે કે નવા સુધારાથી અરજદારો અને તેમના આશ્રિત જેટલા પણ લોકો છે જે લોકો યુકે જવા માંગે છે એ લોકોને હવે અંગ્રેજી ભાષાની પરીક્ષા છે તે વધુ કપરી બની શકે છે એવી પણ ક્યાંક વાતો સામે આવી છે. એટલું જ નહીં, એ સિવાય દેશમાં કાયમી વસવાટ માટેની જે અરજી છે એ માટે અગાઉ લોકો 5 વર્ષ સુધી દેશમાં રહેવું પડતું હતું, પરંતુ હવે એ સમયગાળો છે તેને વધારીને 10 વર્ષ કરી દેવામાં આવ્યો છે. એટલે કે અહીં સીધી વાત છે તે પીઆરની કરવામાં આવી છે. પહેલા જેટલા પણ વિદ્યાર્થીઓ ત્યાં જતા હતા તો એ લોકોને 5 વર્ષની અંદર ત્યાંના પરમનન્ટ રેસિડન્સ એટલે કે પીઆર મળી જતું હતું, પરંતુ હવે એ જ નિયમમાં સૌથી મોટો ફેરફાર લાવવામાં આવ્યો છે અને એને સીધા જ 10 વર્ષના કરી દેવામાં આવ્યા છે. એટલે કે જો કોઈ પણ વ્યક્તિને ત્યાં પરમનન્ટ રહેવું હોય, હંમેશા માટે રહેવું હોય તો એને સૌથી પહેલા એ દેશમાં 10 વર્ષ રહેવું પડશે. એ બાદ જ તેને ત્યાંની નાગરિકતા આપવામાં આવશે અને આ જ નિયમોને કારણે ક્યાંક આની સીધી અસર ગુજરાતીઓ પર પણ પડી રહી છે અને ત્યાં જેટલા પણ ગુજરાતીઓ રહી રહ્યા છે એ લોકો પણ ક્યાંક અત્યારે હાલ આ નવા નિયમો છે એનો સામનો કરી રહ્યા છે.